જો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા બહાર અને પહોંચી આવે ઇન્ડિયા બ્રિજ ઉપર. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને આપણે ગાડી પણ ભરવાનું સેટિંગ થઈ ગયું છે. તો મિત્રો આપણે ગાડી ભરવાની છે ખાવડાથી. તો ખાવડાથી રિટર્ન કરાશે. તો જઈએ પહેલાં ખાવડા, જોઈએ શું માલ ભરાય છે. મિત્રો જુઓ, અહીંયાથી આગળ પાકિસ્તાન બોર્ડર ચાલુ થાય, બધો બોર્ડર એરિયા છે. એના હિસાબે અહીંયા આગળ બધી ગાડીઓ સાઈડમાં રાખી અહીંયા એન્ટ્રી કરાવવી પડે છે. કેનો માલ ભરાય, શું માલ ભરાય, આઈડી પ્રૂફ એવું બધું આપવું પડે છે. એના હિસાબે અહીંયા આગળ બધી ગાડીઓ જુઓ બધી સાઈડમાં રાખી હોય કે અહીંયા હોય, એટલે એના હિસાબે અહીંયા ટ્રાફિક જેવું છે થોડું. તો અહીંયા બધું ટ્રાફિક એવું ક્રોસ કરી અને પછી આપણે કન્ટિન્યુ વધીએ આગળ. તો જોઈએ હવે ધીમે ધીમે ટ્રાફિક ખુલે એમ આગળ નીકળીશું. ખાવડાની પહેલાં કંઈક આવું ટોલ નાકું આવ્યું છે, ત્યાં આપણે પહોંચી આવ્યા. આ રીતનો ટોલ પ્લાઝો છે કંઈક ખાવડાની પહેલાંનો. તો આ ટોલ પ્લાઝો ક્રોસ કરી આપણે વધીએ ખાવડા બાજુ અને ખાવડાથી આપણે જવાનું ઇન્ડિયા બ્રિજ અને ઇન્ડિયા બ્રિજથી આગળ કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો પહેલાં ટોલ પાર કરીને વધીએ આગળ. મિત્રો જય માતાજી, જય મેરડીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અત્યારે વાગી ગયા રાતના 9 અને આપણી ગાડી ભરીને આવી ગઈ છે પેટ્રોલ પંપે અને આપણે માલ ભરે છે ખાવડાનો, જે કચ્છમાં આવ્યું. ખાવડાથી આગળ આપણે પાકિસ્તાન બોર્ડર બાજુ જવાનું છે ખાલી કરવા માટે. તો આપણે ઘરેથી હવે જમી બમીને નીકળ્યા છીએ. તો જઈએ પેટ્રોલ પંપે, ત્યાંથી ટાંકી ફૂલ કરાવીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો બધા વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો. તો આપણે નીકળીએ. તો ભાઈ અહીંયા ડીઝલ ટાંકી ફૂલ કરાવવા આવી ગયા. હું અહીંયાથી ડીઝલ ફૂલ ટાંકો કરાવી નીકળીએ. મિત્રો જો આપણે અસલાલીથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને અત્યારે આપણે જસ્ટ માળિયા ટોલ પ્લાઝા ક્રોસ કરીને આગળ આવી ગયા છીએ અને આપણે પહોંચવા આવ્યા છીએ માલવણ ટોલ પ્લાઝા ઉપર. તો મિત્રો આપણે જુઓ અસલાલીથી ડીઝલ પુરાવી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ચાલ્યા આવીએ છીએ અને નાઇટ બ્લોગ છે એટલે મોટું દેખાડવાની કોશિશ કરું છું. તો અત્યારે આપણે પહોંચી આવ્યા માલવણ ચોકડી. માલવણ ચોકડીનો વ્યૂ કંઈક આ રીતે આવે છે રાતનો. તો અહીંયાથી આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ અને નાઇટ બ્લોગ છે એટલે મિત્રો મોટું બતાવવાની કોશિશ કરું છું. જે રીતે દેખાય એ રીતે એડજસ્ટ કરી લેજો. તો અત્યારે આપણે માલવણ ચોકડી ક્રોસ કરીએ છીએ અને અહીંયા આગળ આઈસર રાખી દીધું ચા પાણી કરવા માટે મોજે મસ્તરામમાં. અને આની ચા એટલી ફેમસ છે ને કે આ બાજુની લાઈનમાંથી ગાડીઓ આવતી હોય અમદાવાદ બાજુથી તો પણ અહીંયા ગાડીઓ મૂકીને બધા ચા પાણી કરવા જાય. એટલી ફેમસ ચા છે. તો આપણે ચા પાણી કરી લઈએ પહેલાં અને ચા પાણી કરીને આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. આપણે તો માલ ભરે છે, તમને બધાની ખબર જ છે, કચ્છનો માલ ભર્યો છે આપણે ખાવડાથી આગળ પાકિસ્તાન બોર્ડરનો. તો આપણે અહીંયા પહેલાં ચા પાણી પી લઈએ, પછી ચા પાણી કરીને વધીએ આગળ. જો આપણે અહીંયા આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે અને ચા પાણી કરીને આપણું આઈસર વહેતું કરી દીધું અને આપણે પહોંચી આવે અણિયારી ટોલ પ્લાઝા ઉપર. આ છે અણિયારી ટોલ પ્લાઝો. તો અણિયારી ટોલ પ્લાઝો ક્રોસ કરી વધીએ આગળ. તો મિત્રો જુઓ અત્યારે આપણે આવી પહોંચ્યા સામખિયારીના ટોલ પ્લાઝા ઉપર. આ છે સામખિયારીનું ટોલ પ્લાઝું. રાતનો વ્યૂ કંઈક આ રીતે આવે છે મિત્રો, એટલે મોટું બતાવું છું તમને બધું. તો સામખિયારીનું ટોલ ક્રોસ કરી આગળ ક્યાંક રાખીશું ચા પાણી કરવા માટે અને ચા પાણી કરીને આપણે આપણની આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. મિત્રો આપણે મોર્નિંગ થઈ જાય છે અને આખી રાત ગાડી ચલાવ્યા પછી અત્યારે આપણે ભુજથી 50 કિલોમીટર પહેલાં છીએ અને સવારમાં અહીંયા અગરબત્તી એવું કરી દીધું અને અહીંયા આપણે આઈસર રાખ્યું હતું ચા પાણી કરવા માટે. તો ચા પાણી પણ કરી દીધા, અહીંયા અગરબત્તી પણ થઈ જાય. તો હવે અહીંયાથી જર્ની કન્ટિન્યુ કરીએ આગળની. તો મિત્રો જુઓ અત્યારે આપણે પહોંચી આવ્યા શેખપીર આગળ. જોઈ શકો છો આ છે શેખપીર. અહીંયાથી આપણે રાઈટ સાઈડ લેવાની છે આઈસર. તો આપણે જવાનું છે ખાવડા બાજુ, એટલે આપણે ભુજ બાજુ જવાનું છે. અને જો અહીંયાથી આપણે રાઈટ સાઈડ લઈ કન્ટિન્યુ ચાલ્યા જઈશું. શેખપીરનો વ્યૂ કંઈક આ રીતે આવે છે સવારનું. ઠંડી આ બાજુ એટલી બધી કંઈ છે નહીં, હજી ઠંડી છે પણ એટલી બધી ન કહેવાય. તો આપણે અત્યારમાં શેખપીર ક્રોસ કરીએ છીએ. તો ફાઇનલી મિત્રો જુઓ અત્યારે આપણે આઈસર એન્ટર કરી લીધું ભુજમાં અને આ છે નરવાળું સર્કલ. આપણે જવાનું છે ખાવડા
એટલે અત્યારે આપણે જવાનું છે સીધું આ બાજુ, તો અહીંયાથી આપણે રાઈટ સાઈડ લેવાનું છે આઈસર, નરવારું સર્કલ આવી ગયું ભુજનું, અને અહીંયાથી આપણે આ બાજુ ચાલ્યા જઈશું. ભુજનો ઇન્ટરવ્યુ કંઈક આ રીતે આવે છે સવારનો, જોઈ શકો છો. કચ્છ કેસરી, અને હમણાં મોદી કાકાએ તો કીધેલું જ છે કચ્છ નહીં દેખા તો કુછ નહીં દેખા, અને કચ્છમાં મીઠા સિવાય કશું બીજું જોવાનું પણ નથી મિત્રો. સફેદ રણ છે. કચ્છ ક્રોસ કરીએ છીએ આપણે અત્યારે ભુજ ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલ્યા જઈએ છીએ. ખાવડાની પહેલા કંઈક આવું ટોલ નાકું આવ્યું છે ત્યાં આપણે પહોંચી આવ્યા. આ રીતનો ટોલ પ્લાઝો છે કંઈક ખાવડાની પહેલાંનો. તો આ ટોલ પ્લાઝો ક્રોસ કરી આપણે વધે ખાવડા બાજુ, અને ખાવડાથી આપણે જવાનું ઇન્ડિયા બ્રિજ, અને ઇન્ડિયા બ્રિજથી આગળ કન્ટિન્યુ ચાલ્યા જઈશું. તો પહેલાં ટોલ પાર કરીને વધે આગળ. તો મિત્રો જો આપણે ખાવડા બાજુ જતા હતા ત્યાં આગળ અહીંયા કંઈક ભીરંડિયારા કરીને કંઈક ગામ આવ્યું છે આવું. અહીંયા આગળ આમ મોટું લાગે છે. બજાર આ છે, ટુરિસ્ટોની ગાડીઓ, હોટલો કંઈ ઘટે નહીં એવું છે, ચા નાસ્તાનું. તો અત્યારે ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલે જઈએ આગળ. તો મિત્રો જો આગળ આ 3 રસ્તા, ત્યાંથી આપણે ખાલી સાઈડ જાઓ તો ધોરડો જવાય, હાજીપીર જવાય. એ બધું સફેદ રણ બાજુ જવું હોય તો ખાલી સાઈડ લેવી પડે, અને આપણે જવાનું છે ખાવડા, એટલે આપણે કન્ટિન્યુ સીધા ચાલ્યા જઈશું. કચ્છમાં મિત્રો અત્યારે ટુરિસ્ટોનું પ્રમાણ વધારે છે મોટા ભાગે. આ બધું ટુરિઝમની ગાડીઓ જ બધું જોવા મળે છે. અને જુઓ તમને બતાવું કચ્છી ઓરિજિનલ ઘર પહેલાંના. ચેક કરો, બધા કુબા ટાઈપના મકાનો છે. આ બધા કચ્છીના ઓરિજિનલ મકાનો જેવા. આ તો હોટલવાળાનું બનાવેલું છે, પણ અવાજ આવે આ બાજુ. જુઓ અત્યારે આપણે ખાવડામાં એન્ટર કરી લીધું આપણું આઈસર, અને આપણે અદાણી પોર્ટ બાજુ જવાનું છે. અને અદાણી પોર્ટમાં નથી જવાનું, એ રસ્તો મૂકીને સીધો ઇન્ડિયા બ્રિજ બાજુ જવાનું છે આપણે. જ્યાં રસ્તો પડી જશે ત્યાંથી એક રસ્તો જતો રહે અદાણી પોર્ટ, અને એક રસ્તો જતો રહે ઇન્ડિયા બ્રિજ. આપણે જવાનું છે ઇન્ડિયા બ્રિજ બાજુ. તો જુઓ અત્યારે ખાવડા ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જઈએ. મિત્રો જુઓ અહીંયાથી આગળ પાકિસ્તાન બોર્ડર ચાલુ થાય, બધો બોર્ડર એરિયા છે. એના હિસાબે અહીંયા આગળ બધી ગાડીઓ સાઈડમાં રાખી અહીંયા એન્ટ્રી કરાવવી પડે છે. કેનો માલ ભલાય, શું માલ ભલાય, આઈડી પ્રૂફ એવું બધું આપવું પડે છે. એના હિસાબે અહીંયા આગળ બધી ગાડીઓ જુઓ બધી સાઈડમાં રાખી હોય કે અહીંયા હોય, એટલે એના હિસાબે અહીંયા ટ્રાફિક જેવું છે થોડું. તો એ બધું ટ્રાફિક એવું ક્રોસ કરી અને પછી આપણે કન્ટિન્યુ વધીએ આગળ. તો જોઈએ હવે ધીમે ધીમે ટ્રાફિક ખુલે એમ આગળ નીકળીશું. તો ભાઈ જુઓ આપણે પહોંચી આવે ઇન્ડિયા બ્રિજ ઉપર. આ જે કચ્છમાં આવેલું છે ઇન્ડિયા બ્રિજ, જે ખાવડાથી આગળ અદાણી પોર્ટ આવે ત્યાંથી સીધા આવીએ ધર્મશાળાવાળા રોડ ઉપર ત્યાં આવેલો છે ઇન્ડિયા બ્રિજ છે. આ અહીંયાથી આગળ ચેકપોસ્ટ આવશે, ત્યાંથી આપણે એન્ટ્રી કરાવવી પડશે. પછી જ આપણી ગાડી અંદર જાય, કેમ કે અહીંયાથી બધો પાકિસ્તાન વિસ્તાર ચાલુ થાય છે આગળથી. જો આ બાજુનો વ્યૂ કંઈક આ રીતે આવે છે. આપણે એન્ટ્રી કરાય ઇન્ડિયા બ્રિજ ક્રોસ કરીએ. ભાઈ જુઓ અહીંયા આપણું આઈસર ખાલી થઈ ગયું. જેલો આયરી ટાવર આટલું બાકી રહ્યું, પતી જવા આવ્યું. એવો ટાઈમ નહીં લાગે. અહીંયાથી ખાલી કરીને નીકળીએ, પછી જોઈએ હવે ક્યાંનો માલ ભરાય છે, રિટર્નમાં ભરવાનું ક્યાંનું થાય છે. તો અહીંયાથી નીકળીએ પહેલાં. જો આપણે ગાડી ખાલી કરીને નીકળી ગયા બહાર અને પહોંચી આવે ઇન્ડિયા બ્રિજ ઉપર. તો હવે અહીંયાથી કન્ટિન્યુ ચાલ્યા જઈએ, અને આપણે ગાડી પણ ભરવાનું સેટિંગ થઈ ગયું છે. તો મિત્રો આપણે ગાડી ભરવાની છે ખાવડાથી. તો ખાવડાથી રિટર્ન કરાશે. તો જઈએ પહેલાં ખાવડા, જોઈએ શું માલ ભરાય છે. અહીંયા પહોંચી આવ્યા ગાડી ભરવા માટે, અને અહીંયા આઈસર લગાવી દીધું ભરવા માટે. અને અહીંયા માલમાં આપણે ભરવાનું છે આ રીતનું છે. જુઓ આવી વાલ પ્લેટો ભરવાની છે, 2 બાઇક ભરવાના છે. અને આપણે માલ ભરવા આવ્યા છીએ ખાવડાથી પહેલાં. તો અહીંયાથી માલ ભરીને જવાનું છે, માલ ભરવાનો છે અમદાવાદનો. તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાઈ જાય છે, કે તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયો કરીએ અહીંયા પૂરો.
તો બધાને જય માતાજી, જય મેલડીમાં.